જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો મેળો હવે સોળે કળાએ ખીલ્યો છે। મેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું અને હજુ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલુ છે। આવતીકાલે શિવરાત્રિ હોવાથી લાખોની મેદની ઉમટવાની શક્યતા છે। ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને બરડા વાવથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। गिरनारनी गोदमां महाशिवरात्रिना मेळानो माहोल जाम्यो छे। जे महाशिवरात्रिना मेळानो चौथो दिवस छे अने अहींया घणा एवो जे ट्राफिक जोई शको छो। भाविक भक्तोनी जे भीड़ उमटी पड़ी छे। मेळानी अंदर जे छेल्ला 3 દિવસની અંદર 7 લાખથી વધુ લોકો જે મેળો માણ્યો છે। આજે પણ અત્યારે ચોથો દિવસ છે। આવતીકાલે મહાશિવરાત્રીનો પર્વ છે। આવતીકાલે પણ ટ્રાફિક વધવાની પૂરેપૂરી શક્યતા છે। અત્યારે ભવનાથ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માનવ મેળામણ જોવા મળી રહ્યું છે। લોકો જે સાધુ સંતોના દર્શન કરી રહ્યા છે, લોકો જે ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે અને મેળો માણી રહ્યા છે। હાલ ટ્રાફિક વધવાથી છે જે ભરડા વાવ છે, ગિરનાર દરવાજો છે, ત્યાંથી ને ટ્રાફિક વાહનો છે તમામ પ્રકારના બંધ કરવામાં આવે છે। પાસવાળા વાહનોને પણ હાલમાં કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવતી નથી। લોકોને પગપાળા જે 3.5 કિલોમીટર ચાલી અને ભવનાથ વિસ્તારમાં આવવું પડે છે, મેળો કરે છે અને લોકોમાં પણ ચાલીને પણ મેળો કરવાનો ભારે ઉત્સાહથી જોવા મળી રહ્યો છે। જોઈ આપણે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોયા કે હાલ જે ભવનાથ વિસ્તારમાં છે માનવ મેળામણ જે ઉમટી પડ્યું છે અને મહાશિવરાત્રીનું પર્વ આવતીકાલે હોય। આવતીકાલે છે સંભવિત છે કે ગુજરાતના સીએમ પણ ભવનાથના મેળામાં આવી શકે છે અને આવતીકાલે બપોર સાંજના સમયે સાધુ સંતોની રવાડી નીકળશે। રાત્રે મહાઆરતી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન થશે અને ત્યારબાદ ત્યાં મેળો પૂર્ણ થશે। પરેશ મુદપતિ, TV 13 જૂનાગઢ।